કેમ કે કાલે મારાથી છે ને આ બ્લોગની ક્લિપ છે ને બધી ડિલીટ થઈ ગઈ છે. तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपके छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सोई बोय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગાઈસ આ વ્લોગ ચાલુ કરવાનો મકસદ એ છે કેમ કે કાલે મારાથી છે ને આ વ્લોગની ક્લિપ છે ને બધી ડિલીટ થઈ ગઈ છે. સવારની ક્લિપ જે ઉતારેલી ને એ બધી ક્લિપ છે ને ડિલીટ થઈ ગઈ છે કેમ કે સ્ટોરેજ છે ને બધી ફૂલ થઈ જાય તો મેં બધી છે ને ક્લિપ ડિલીટ કરતો હતો તો બધી બ્લોગની ક્લિપ ડિલીટ થઈ ગઈ છે અને રિસાયકલ બિનમાંથી બી ડિલીટ થઈ ગઈ છે. તો હવે આ લોચો આવ્યો છે તો હવે સોરી ગાઈઝ. તો હવે વ્લોગ જોઈ નાખો. જે પાછળનો છે વ્લોગ છે રાતનો એ જોઈ નાખો. સવારનો ડિલીટ થઈ ગયો મારાથી, સોરી. હવે વ્લોગ જોઈ નાખો. કે બરાબર કે અમે આમ ચસ્કા લાવ્યા. હું લાવ્યા એક આપે તને પેલું આપું ને, મેં ચોકલેટ આપું ને. ગાઈઝીસને કહેતો ખરી અમે આમ ચસ્કા લાવ્યા. હું લાવ્યો બતાવ. ગેમ લાવ્યો એમ તો કે ગેમ લાવ્યો એમ કે ગેમ લાવ્યો બતાવ. એમ બતાવ ને, એમ બરાબર બતાવ. જો હા ગાજીસ ગાઈસ કહેવાનું ગાઈસ કહેવાનું આમ તો ગાઈસ શું કહેવાનું? હા ગેમ લાવ્યો. આપણું આમ ચસ્કા તો બતાવ. તારો આમ ચસ્કા આ લાવ્યો એમ કે નહીં. આમ ચસ્કા બોલ. આમ ચસ્કા આમ કાં ગયું? આમ કાં ગયું? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. હવે અમે ચીકુ ખાવાના છે. ચીકુ લાવ્યા. તું થોડી લાવ્યો ચીકુ. અમે લાવ્યા. હું અમે લાવ્યા કાં છે? કાં ચીકુ છે? કાં ચીકુ તાર પડી ગયું? તોડી નાખવાનો. ચલો હવે ચલો ચીકુ લેવા દે ગાઈસ. ખાવાનો છે તું? કાચા છે હજુ તો હું ખાવાનું. કાચા છે લ્યા. કાચા સો હું છો? કાચા સો. ગાઈસ પ્લાનમાં ચેન્જીસ આવ્યો. ડાકોર વાળા માણસ આજે અહીંયા જ બેઠા છે. હજુ જવાના હતા ડાકોર. પેલો બીજો કૂતરાને ખવડાવવા લાગ્યો. હવે ડાકોરનો પ્લાન કેન્સલ. એ ડાકોર હાથ ઊંચો કરી નહીં. એ રાજુ એક હાથ ઊંચો કરી દે. હવે નહીં કરે. ડાકોરવાળા પ્લાન કેન્સલ થઈ ગયા ને એટલે બંનેના પ્લાન કેન્સલ થઈ ગયા. ખબર નહીં ઇસ્યુ આવ્યો. રવિવારે ચાલુ છે એમ ને એવું કહે છે ને. એના દોસ્તાનું ચાલુ છે રવિવારે એટલે હવે ડાકોરનો પ્લાન કેન્સલ. આ તો હું મને નહીં લઈ જાય ને એટલે નહીં જવાય તમારાથી. ये बड़ी अच्छी बात कही आप. રાજુ શું લાગે છે કોણ જીતશે? પંજાબ. તારે રાજસ્થાન કે પંજાબ? એ તો વાત જ ક્યાં કરે. તું બોલ. પબ્લિક જો ગાઈસ, પબ્લિક જો ખાલી ઊભી છે જોવા માટે. કેટલી પબ્લિક છે. ઢગલો પબ્લિક ઊભી છે. કટોકટી છે. કેટલા બોલમાં કેટલા રન જોઈએ રાજુ? 6 માં 10. એક વિકેટ પડી ગઈ ને અત્યારે. એક વિકેટ પડી ગાઈસ. બહુ પબ્લિક છે જોવા વાળી. એ ડોટ બોલ ગાઈસ. ડોટ બોલ. આપણે આગળ જોઈશું. આપણે આગળ જોવાનું. ચલો અહીંયા પાછળ બતાવે ગાઈસ. અહીંયા આગળ બતાવે. એક બોલ આગળ બતાવે એટલે 5 બોલમાં 10 રન. ખાલી 5 બોલમાં 4 રન ગાઈસ. અહીંયા તો કઈ બતાવ્યું નથી. હવે 4 રન. ઓય મારામારી થઈ. 4 રન. ઓ પાછો ટ્વિસ્ટ આવ્યો ભાઈ. ટ્વિસ્ટ. બોલ સ્ટાર્ટ. બોલ ચાલુ થઈ ગઈ છે. 2 રન આવ્યા. પાછી બોલ 4 રન. જીતી ગયા. ચાલ અહીંયા ચાલુ નહીં થયું ગાઈસ. જીતી ગયા. હવે 4 રન જોઈ લો ગાઈસ તમે એકવાર. જો એ ચોકો જીતી ગયા રાજસ્થાન. તો ગાઈસ હમણાં વાગ્યા છે 12:02. આજે શનિવાર છે એટલે તમને ખબર જ છે આપણા પપ્પાનો દિવસ છે. એક દિવસમાં પપ્પા મને કે જમતો હતો ને શનિવાર કે તારા પપ્પાનો દિવસ નહીં એ વ્લોગમાં બોલતો હોય ને જોતો હોય ને કે તારા પપ્પાનો દિવસ નહીં કે શનિવાર તો મેં કંઈ બોલ્યો જ નહીં. પછી આગળ ગઈ ગાઈસ યાદ કરતો હોય ને કે મેં આવું કીધું. હા મને તરત યાદ આવી ગયું. હું જ બોલું ને કે પપ્પાનો દિવસ એમ
સારું બાપાનો દિવસ નહીં બોલતો, પપ્પાનો દિવસ છે કે આપણા બાપનો દિવસ એમ નહીં બોલતો. હા તરત એમ કહી દે આવડું છે. એટલે જો સૂમ સડક છે ગાઈસ, સૂમ સડક. બાકી હજુ આ થોડુંક સિટીમાં આવશું ને એટલે બહાર આવશું ને એટલે છે ને બધું ભરેલું જ તમને દેખાશે. આ થોડુંક પેલું સૂમ સડકના રસ્તા પર છે. 3 સ્ટાર ચાયવાળા છે ત્યાં આવેલા આપણે. પણ ચા નહીં પીધી, થોડુંક કામ હતું, અર્જન્ટ કામ હતું, અર્જન્ટ પર્સનલ કામ હતું પણ થયું નહીં. કંઈ વાંધો નહીં, ચાલે. તો એના માટે આવેલા. હવે જોઈએ છે કંઈક ખાવા બાવાનું બાકી ને તો ઘરે એ ફેંકી માટે રખડે છે ગાઈસ, ફેંકી માટે અમે પણ ફેંકી મળતી નથી અમને, પણ નથી ખાવી એમ બી. રાતના 12 વાગે ખાઈએ પછી હુઈ જવાનું હોય ડાયરેક્ટ. શરમ કરો શરમ. સર હું પચી જાય કે ચાલતા થોડી ગાડી પર જવાનું છે આપણે. મસ્ત અમે ફેંકી ખાઈએ છીએ 3 જણા. ચીઝ વાળી રાહુલ રાજની સામે બોલો, રાહુલ રાજની અમે ફેંકી ખાવા ઉભા રહ્યા. એ બી કાં અંદર જો ને તો પોલીસનું એટલું દબાણ છે ને એટલે સ્પેશિયલ અમે સ્ટાર બજાર હતા, પાછા યુટર્ન મારીને કયો બ્રિજ ચડાવ્યો આપણે? કેબલ બ્રિજ ચડાવીને પાછા અમે અહીંયા ફેંકી ખાવા આવ્યો. બોલો રાહુલ રાજની સામે, એ બી રાતના 12:30 વાગે. મસ્ત ફેંકી છે પણ પોલીસનું દબાણ બહુ છે ને હમણાં પેલું બોમ્બના લીધે. પેલું VR મોલમાં બોમ્બનું પેલી અફવા ફેલાયેલી ને એના કારણે તો દબાણ બહુ છે. તો હવે એના કારણે બધા બે ઊભા નથી રહેવા દેતા ફેંકીવાળા, તો અંદર આવીને ઊભા રહ્યા. બાકી તો આપણે પેલી સાઈડ નાકે ઊભા રહે છે. ચલો તો ખાઈ લઈએ પછી મળીએ.